મહાસુદ સાતમ એટલે કે નર્મદા જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ઝઘડિયા તાલુકાના પવિત્ર નર્મદા કિનારાના તમામ ગામોમાં નર્મદે પ્રાગટ્ય દિનની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। નર્મદા કિનારે વસેલા તમામ ગામોમાં, મંદિરોમાં, આશ્રમોમાં નર્મદા ઘાટ ઉપર સવારથી જ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નર્મદા પૂજન, સામૂહિક આરતી ઉપરાંત મોડી સાંજે નર્મદાના પવિત્ર જળમાં દીવડા તરતા મૂકી પૂજન કર્યા હતા। નર્મદાના એક કિનારેથી સામે કિનારે સુધી માતાજીને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી। મેકલ પર્વત ઉપર ધ્યાન પણ બેસેલા મહાદેવ શિવ શંભુની શરીર ઉપરથી પણ સેવા સ્વરૂપે નીકળી પૃથ્વીને પવિત્ર કરતી અને જેના દર્શન માત્રથી મનુષ્યને તમામ પાપોમાંથી મુક્તિ મળે તેવી પુણ્ય સલીલામાં નર્મદાજીના પ્રાગટ્ય દિનની ઝઘડિયા તાલુકામાં ખૂબ જ ઉત્સાહસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી। ઝઘડિયા મઢી કિનારે વિદ્વાન શાસ્ત્રી બાલકૃષ્ણ પુરોહિતના સુપુત્ર વાસુદેવભાઈ પુરોહિત દ્વારા મંત્રોચ્ચાર કરી જયેન્દ્રસિંહ ગણપતિસિંહ પરમારના પરિવાર દ્વારા યજ્ઞ કરવામાં આવ્યું હતું। તેમજ નર્મદા કિનારે વસેલા ભાલોદ આશાસ્વાદ મારુતિ ધામ કૃષ્ણપરી ગામે માતાજીની પૂજા કરવામાં આવી હતી। નર્મદા નદી કિનારે આવેલા માતાજીના મંદિરે મંત્રોચ્ચાર દ્વારા હોમાષ્ટક યજ્ઞ કરવામાં આવ્યું હતું। સાથે સાથે ઝઘડિયા મઢી ઘાટ ખાતે જયેન્દ્રસિંહ પરમાર દ્વારા પરંપરાગત રીતે કુંવારી કન્યાઓ નર્મદાના ભાવિક ભક્તો માટે ભંડારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર શ્રદ્ધાળુ પ્રસાદીનો લાભ લીધો હતો। ઝઘડિયા નર્મદા કાંઠાની સામે શુકલતીર્થ ઘાટ સુધી માતાજીને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી। પુણ્ય સલીલા માં નર્મદાના તટ ઉપર ઘણા વર્ષોથી નાના પાયે આ એક યજ્ઞ ચાલુ કરેલો। એ યજ્ઞ આજે લગભગ મારી હયાતીમાં 35-40 વર્ષ તો થયા। એ પહેલાં ગણપતિ માનસિક અહીંયા ગાડી હતા, એ ધીરે ધીરે યજ્ઞની શરૂઆત કરી હતી। હવે 2-4 જણ આ જયેન્દ્રભાઈ એમના દીકરા છે, એમની બાજુમાં જસવંતસિંહ છે, એ લોકો બહુ નાના હું પણ નાનો ત્યારે આ યજ્ઞની શરૂઆત કરી છે। આજે સરસ રીતે અહીંયા ગાડી ભંડારો થાય છે। યજ્ઞને ધીરે ધીરે ઘણી બધી મોટી સંખ્યામાં લોકો આવી દર્શન કરે છે અને પુણ્યના પ્રતાપ અહીંયા ગાડી જગદીશ બાપુ જે એમને આશ્રમ બનાવ્યો છે, એ આશ્રમમાં નિયમિત રામધૂન 24 કલાક અને અખંડ નવાન્ન રામાયણના પારાયણનો પાઠ થાય છે। પુણ્ય સલીલા નર્મદાના તટ ઉપર રહી અમારા પરિવારોના સર્વના પાપો મા ભગવતી દૂર કરે એવી પ્રાર્થના કરી અને મા નર્મદાજીને વંદન કરીએ। એ મા નર્મદા સમસ્ત પરિવારનું કલ્યાણ કરી સર્વની કાર્યો સિદ્ધ કરે એવા આજે પણ નર્મદાએ આગળ કર્યો છે અને આજે પણ ભંડારાનું આયોજન કર્યું છે અને મોટી સંખ્યામાં ઝઘડિયાના ઘણા બધા રાજપૂત સમાજ, વૈષ્ણવ સમાજ અને આજુબાજુ અને દિલ્હીથી પણ આ ભાઈ પધાર્યા છે। ઘણે દૂર દૂરથી લોકો આવે અને અહીંયા ગાડી આવી અને દર્શન કરી અને પાવન થાય છે। બોલો નર્મદે માતની જય।